નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। તેતાળીસમી રથયાત્રા મહોત્સવને લઈને વડોદરા ઇસ્કોન મંદિર ખાતે યોજાઈ પત્રકાર પરિષદ। અષાઢી સુદ બીજ 7 જુલાઈ રવિવારના શુભ દિવસે ઇસ્કોન મંદિર દ્વારા 43મા વાર્ષિક જગન્નાથ રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેની માહિતી પ્રેસ કોન્ફરન્સ દ્વારા યોજાઈ હતી। इस्कॉन मंदिर के द्वारा 43वीं भगवान श्री जगन्नाथ रथ यात्रा के इस पावन पर्व पर इस्कॉन मंदिर के द्वारा एक पत्रकार परिषद का सम्मेलन किया जा रहा है, जिसमें आप सभी उपस्थित हैं। और रथ यात्रा 7 जुलाई आषाढ़ी बीज के दिन बड़ौदा रेलवे स्टेशन से 2:30 बजे निकलेगी। काला घोड़ा रथ यात्रा का शुभारंभ हमारे शहर के प्रथम नागरिक मेयर श्री के द्वारा होगा, अरिंद विधि। उसके बाद रथ यात्रा का प्रस्थान किया जाएगा काला घोड़ा होते हुए कोठी 4 रास्ता, रावपुरा मेन रोड, गांधीनगर ग्रुव, पद्मावती शॉपिंग सेंटर, शूरसागर, डांडिया बाजार, खांडे राव 4 रास्ता, राजमहल मेन रोड, भगत सिंह चौक, पत्थर गेट, मदन झापा होते हुए जयरथ बिल्डिंग, केवड़ा बाग और बड़ौदा हाई स्कूल पे रथ यात्रा का समापन होगा। और शाम की भक्तों के लिए जाहिर भंडारा का आयोजन किया गया है, जो जाहिर भंडारा है। और वो यहाँ 5 बजे से लेकर के जब तक भक्त आएंगे, दर्शनार्थी भक्त, भाविक भक्त जो भी आएंगे, बगैर प्रसाद के वो वापस नहीं जाएंगे। तो आप सबका बहुत बहुत धन्यवाद। आप ये रथ यात्रा आपकी है, जगन्नाथ जी आपके हैं। मंदिर तो एक साधन है जो भगवान को, रथ को रेलवे स्टेशन पे भगवान की आरती पूजा करके और प्रस्थान, ताकि तो आप सब हो, बड़ौदा के समग्र समाज हैं, बड़ौदा के नागरिक हैं, बड़ौदा का विशाल जन समुदाय है। तो आप सभी से निवेदन है कि आप सब इसमें जुड़िए। पुनः एक बार इस्कॉन मंदिर की तरफ से जगन्नाथ यात्रा के इस महोत्सव में आप सभी का बहुत सारी ढेर शुभकामनाएं। हरे जगन्नाथ આવનારી 7 તારીખને રવિવારે નીકળવા જઈ રહી છે। વડોદરા ઇસ્કોન મંદિર દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજન ઇસ્કોન મંદિરનું છે, પરંતુ આ રથયાત્રા આખા વડોદરા શહેરના નાગરિકોની છે। બધા સમાજના લોકો અને આખા શહેરના નાગરિકો ભેગા મળીને આ રથયાત્રાનું આયોજન કરે છે। અને છેલ્લા 42 વર્ષથી ખૂબ જ સુંદર આયોજન સાથે સારી રીતે રથયાત્રા થઈ રહી છે। અને 43મી રથયાત્રા પણ ખૂબ જ સુંદર આયોજન થયું છે। વડોદરા કોર્પોરેશન દ્વારા આ રથયાત્રામાં રથયાત્રાના રૂટ ઉપર જે કોઈ પણ નાના મોટા કામો છે એ પૂર્ણ કરવામાં આવ્યા છે। ટ્રી કટિંગ હોય કે રસ્તાનું રિપેરિંગ હોય, લાઇટો જ્યાં જ્યાં અંધારું થયા પછી રથ નીકળવાનો હોય ત્યાં એક્સ્ટ્રા લાઇટો લગાવવાની હોય, આ રીતના તમામ કામો કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા છે। અને રવિવારે સવારે બપોરે 2:30 વાગે આ રથયાત્રા સ્ટેશનથી નીકળશે। એ પહેલાં 6ઠી તારીખે સાંજે મંદિરેથી સ્ટેશન રથ, ખાલી રથ લઈ જવાનું દર વર્ષે હોય છે। એ 6ઠી તારીખે સાંજે 7:30 વાગે મંદિરેથી સ્ટેશન જશે અને ત્યાં આગળ આગલા દિવસ રાતથી રથ મુકાઈ જશે। અને બીજા દિવસે બપોરે 2:30 વાગે આ રથ પ્રસ્થાન કરશે અને સૌ નગરજનોને જગન્નાથજીના દર્શન થશે। પણ ભક્તો દર વર્ષની જેમ આ વર્ષે પણ આવવાના છે અને એ પણ આ રથયાત્રામાં ભાગ લેશે। MGVCL સાથે પણ અમારી મીટિંગ થઈ ગઈ છે અને જે વિસ્તારમાંથી રથ ત્યાં આગળ એ વિસ્તારના MGVCLના કર્મચારીઓ સાથે રહેશે। રથયાત્રા રસ્તામાં ખુલ્લા વાયર હોય એ MGVCLને લગતી જે બી કામગીરી હોય એની સૂચના આપી દીધી છે અને લગભગ એ કામગીરી પૂર્ણ પણ થઈ ગઈ છે। અને રથની જોડે MGVCLના કર્મચારીઓ દરેક વિસ્તાર વાઇઝ રહેશે।
કોર્પોરેશનની સ્ક્રીન ઉપર લાઈવ પ્રસારણ કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અમારી ટેકનિકલ ટીમ એમાં લાગી છે. જો એ શક્ય થશે તો લાઈવ પ્રસારણ કરીશું, નહીતર પછી જે રથયાત્રા સ્ટાર્ટ થશે એના આગળના અડધા કલાકનું શૂટિંગ કરી અને એ સ્ક્રીનો ઉપર અમે લોકોને દર્શન થાય ભગવાનના એ આશયથી આપણે લાઈવ પ્રસારણ હોય કે ભગવાનના દર્શન થાય એક જ છે, તો બેમાંથી એક વસ્તુ ચોક્કસ કરીશું. અષાઢી અમાવાસ્યાની તિથિને અનુલક્ષીને દેશના વિવિધ ક્ષેત્રોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવ દર્શન, પૂજન અને વિધિ વિધાન અર્થે ઉમટ્યા છે. અમાસની તિથિને દાન, પુણ્ય અને પિતૃઓની શાંતિ અર્થે મહત્વપૂર્ણ મનાય છે. સાથે જ આ દિવસે કરવામાં આવેલું ધાર્મિક કાર્ય, પવિત્ર નદીઓનું સ્નાન અને તીર્થોમાં સ્થાપિત પૌરાણિક મંદિરોના દેવ દર્શન અને પૂજનથી પણ વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. અત્યારે આજરોજ અષાઢી અમાસને અનુલક્ષી નર્મદા કિનારે સ્થિત ચાંદોદ કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શન, નર્મદા સ્નાન સહિત વિધિ વિધાન અર્થે સેંકડો શ્રદ્ધાળુઓ તીર્થમાં પધાર્યા છે. ત્યારે કુબેર ભંડારી મહાદેવ મંદિરના 5 અમાસ ભરવાથી શ્રદ્ધાળુઓને મનોવાંછિત ફળ પ્રાપ્ત થતું હોય ગુજરાત સહિતના અલગ અલગ પ્રાંતોમાંથી શિવ ભક્તો મોટી સંખ્યામાં કુબેર દાદાના દર્શનાર્થે ઉમટ્યા છે. તો અમાસની તિથિ પિતૃ કાર્ય માટે શ્રેષ્ઠ કહેવાય હોય દક્ષિણ પ્રયાગ ચાંદોદ ખાતે પણ શ્રદ્ધાળુઓ પિતૃદોષ તર્પણ, કાલસર્પ દોષ, નાગબલી, પંચબલી જેવા પિતૃ કાર્યોમાં જોડાય છે. પ્રતિ અમાસ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા કિનારે પધારતા હોય છે. ત્યારે ઘણા શ્રદ્ધાળુઓ પ્લાસ્ટિક સહિતની ચીજવસ્તુઓ તેમજ વસ્ત્રો નર્મદા નદીમાં પધરાવતા હોવાથી નર્મદાજીનું નિર્મળ જળ દૂષિત થતું હોય કુબેર ટ્રસ્ટના મહંત દિનેશગીરી મહારાજે સેવા ભક્તોને નર્મદા નદીની પવિત્રતા જળવવા અપીલ કરી અને સાથે ચોમાસાની ઋતુ ચાલતી હોય દરેક ભાવિ ભક્તોને પર્યાવરણ જતન અને સંવર્ધન હેતુ પોતાના આસપાસના વિસ્તારમાં વૃક્ષારોપણના અભિયાનને वेग आपनी हाकल करी हती. लगभग बहुत दिनों से आ रही हूँ. ऐसा यहाँ पे माना गया है कि यहाँ पे 5 अमावस आने से मन की सारी मनोकामनाएं पूर्ण होती है. मैं तो यहाँ पे हर एक अमावस को आती हूँ, नर्मदा नदी में स्नान करती हूँ, उसके बाद फूल, प्रसाद, बेलपत्र लेती हूँ और कुबेर दादा का आशीर्वाद लेती हूँ. ऐसा माना गया है कि जो भी अपने मन में मनोकामना हो वो ज़रूर पूरी होती है. तो अगर किसी का भी मनोकामना ऐसा पूरी नहीं हो रहा है तो वो ज़रूर कुबेर दादा के पास आए और श्रद्धापूर्वक उनकी पूजा करे. तो मेरा ऐसा मानना है, खुद मेरे साथ ऐसा हो चुका है कि हम लोग 5 अमावस भरे हैं और हमारी मनोकामनाएं पूर्ण हो गई है. यहाँ की व्यवस्था बहुत अच्छी है. नॉर्मल लाइन है और वीआईपी लाइन है. वीआईपी लाइन का 250 का टिकट है. आपको जैसे आना है आप आ सकते हो. पार्किंग की भी सुविधा काफ़ी अच्छी हो रखी है. हम लोग खुद अपनी गाड़ी से आए हैं और गाड़ी की कोई हमें पार्किंग की दिक्कत नहीं हुई है. बहुत अच्छे से सब कुछ व्यवस्था हो रखी है. आज आषाढ़ी अमावस्या का दिन है. हजारों की संख्या में कुबेर दादा के दर्शन के लिए आए हुए भक्तों का कुबेर प्रशासन की ओर से कुबेर की तरफ से स्वागत करते हैं. कुबेर दादा का आशीर्वाद सभी भक्तों को प्राप्त होता रहे. पूरे महाराष्ट्र से, एमपी से, राजस्थान से, गुजरात से, हर जगह से यहाँ पर लोग दर्शन के लिए आ रहे हैं. भोजन प्रसादी की भी व्यवस्था है, भोजन प्रसाद भी पा रहे हैं. और नर्मदा नदी में स्नान करने वाले सभी भक्तों से निवेदन है, माँ नर्मदा का साफ़ सफाई का विशेष ध्यान दें. बिल्कुल भी प्लास्टिक से लेके अपने जो उतारे हुए कपड़े होते हैं वो भी धुल करके ले जाके किसी गरीब को देंगे तो उनको भी कपड़ा मिलेगा और आपको भी पुण्य का प्राप्ति होगा. जितने लोग लाइन में दर्शन कर रहे हैं अपने जो वयोवृद्ध होते हैं उनको साइड दें. अपने जो हैंडीकैप लोग हैं उन सबके लिए भी अलग से व्यवस्था किया गया है. वो आकर के मंदिर प्रशासन से या हमारे जो सिक्योरिटी गार्ड हैं उनसे संपर्क करें. हैंडीकैप लोग अलग से आकर के दर्शन कर सकते हैं. और सभी भक्तों से एक ही निवेदन है, बरसात का समय है, सभी लोग एक एक वृक्ष अपने घरों के आसपास में कहीं पर भी लगाएं, जिससे कि पूरे देश का आजकल आप सब लोग जान रहे हैं गर्मी कितना ज़्यादा था. अगर हम सब लोग पेड़ लगाएंगे, वृक्ष लगाएंगे तो देश का भी तापमान अच्छा रहेगा और हम सब के लिए भी अच्छा रहेगा भविष्य के लिए. आप सबको कुबेर दादा का ढेर सारा आशीर्वाद मिलता रहे. जय कुबेर, जय माता दी.
નર્સ સાથે દુષ્કર્મ આચરનાર ડોક્ટરનો મામલો ડોક્ટર ભાવેશ વસાવાની ગોત્રી પોલીસે કરી ધરપકડ. એસીપી એવી કાટકરનું નિવેદન. ડોક્ટર ભાવેશ વસાવાને નર્સ સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે પરિચય થયો હતો. 2023 સપ્ટેમ્બરથી 1 જૂન સુધી નર્સને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. આખરે ડોક્ટરે લગ્નની ના પાડતા નર્સે ફરિયાદ નોંધાવી. ફરિયાદને આધારે ડોક્ટર ભાવેશ વસાવાની ધરપકડ કરાઈ છે. ડોક્ટર ભાવેશ વસાવાની જેલના હવાલે કરી દેવામાં આવ્યો છે. તારીખ 3/7/2024 રોજ ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મના બનાવ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં આરોપી ભાવેશ વસાવા જે ડૉક્ટર છે એને અને ભોગ બનનાર સાથે ઇન્સ્ટાગ્રામથી સપ્ટેમ્બર 2023માં ઓળખાણ થયેલ અને આ જે આરોપી છે એણે ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપી એની સાથે એની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારેલ છે. જે બાબતે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે. ઇન્સ્ટાગ્રામ પર સપ્ટેમ્બર 2023માં બંનેનો પરિચય થયેલો ઇન્સ્ટાગ્રામથી. લગ્નની લાલચ આપેલી કે હું તારી સાથે લગ્ન કરીશ એમ કહી અને એની સાથે શરીર સંભોગ કરેલો, પરંતુ એની સાથે લગ્ન કરેલા નહીં. અનમેરિડ છે, બંને અનમેરિડ. રથયાત્રા અનુસંધાને ડોગ સ્ક્વોડ, બીડીડીસી સ્ક્વોડ વગેરે સાથે એસઓજી, પીએસઆઈ સાહેબ તથા એસઓજી સ્ટાફ સાથે રથયાત્રા રૂટ પર ફૂટ પેટ્રોલિંગ 12:30 વાગે રેલવે સ્ટેશન હીરકબાગથી રથયાત્રાના રૂટમાં સયાજીગંજ તમામ રોડ પર એસઓજી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પાવન સાનિધ્યમાં યોજાનાર ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કારોબારી બેઠકમાં ભાગ લેવા પ્રથમ દિવસે પહોંચતા કષ્ટભંજન હનુમાનજી મંદિર તેમજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતોના આશીર્વાદ લઈને કારોબારી બેઠકનું રજીસ્ટ્રેશન કરાવી જિલ્લા ભાજપની ટીમ સાથે પાર્ટીના સિનિયર આગેવાનો સાથે વાર્તાલાપ કરતા યુવા ધારાસભ્ય જયેશ રાદડિયા. ઉપલેટાના ખાખી જાડિયા ગામે નવનિર્માણ પામી રહેલ આંગણવાડી બનીને શરૂ થાય તે પહેલાં જ
વરસાદે અહીંના ભ્રષ્ટાચારની પોલ છતી કરી દીધી છે. વરસાદથી પાણી ટપકતું હોય તેવા દ્રશ્યો સામે આવતા સ્થાનિકો દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવાયા. ઉપલેટા તાલુકાના બીજા નંબરના સૌથી મોટા ગામ એવા ખાખીજાડિયા ગામે નવનિર્માણ પામી રહેલી આંગણવાડીના બિલ્ડિંગમાં આંગણવાડીનું કામ પૂર્ણ થાય અને નવી આંગણવાડી શરૂ થાય તે પહેલાં જ વરસાદ આવતાની સાથે નબળી કામગીરીની પોલ છતી થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. ખાખીજાડિયામાં ગામમાં નવનિર્માણ પામી રહેલા આંગણવાડી કેન્દ્રમાં ઇમારતમાં ભ્રષ્ટાચાર થયો હોય અને નબળી ગુણવત્તા તેમજ હલકું કામ કરવામાં આવ્યું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે. અહીંયા જોવા મળેલા દ્રશ્યો અને વાસ્તવિક સ્થિતિ પરથી પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે અને કહી શકાય કે અહીંયા આંગણવાડી શરૂ થાય તે પહેલાં જ ચોમાસાના વરસાદે તંત્ર અને જવાબદાર એજન્સી દ્વારા કરવામાં આવેલી કામગીરીનું નબળું પરિણામ ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. અહીંયા પહેલાં જ વરસાદની અંદર વરસાદ આવ્યા બાદ અહીં આંગણવાડીમાં પાણી ટપકતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ત્યારે ખાખીજાડિયા ગામના લોકો માટે અને તેમની સુખાકારી માટે બની રહેલા આંગણવાડીમાં નબળું અને હલકું કામ થયું હોય તેવું સામે આવ્યું છે. જેથી સ્થાનિકો દ્વારા અહીંયા બની રહેલી આંગણવાડીની કાયદેસરની કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. મારું નામ ભરતભાઈ બચુભાઈ સુવા, ગામ ખાખીજાડિયા, ઉપલેટા તાલુકા પંચાયત સદસ્ય. આ જે આંગણવાડી છે, અમારા ગામમાં નવી આંગણવાડી બનાવવામાં આવી છે. આ આંગણવાડીમાં એટલો ભ્રષ્ટાચાર થયો છે કે નબળી ગુણવત્તાનો સિમેન્ટ, રેતી, કાકરી બધું નબળી ગુણવત્તાનું વાપરેલું છે અને અમે વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં આની ઉપર કોઈ એક્શન નથી લેવાની. છતાં આજે આ પહેલો વરસાદ થયો અને છતમાંથી પાણી પર ટપકવા માંડ્યા છે. હજી તો આંગણવાડી ચાલુ નથી થઈ, હજી તો આમાં બાળકો બેસા નથી ને અત્યારે બેસી શકે એવી પોઝિશન પણ નથી. અને આ જે બ્લોક ફિટ કર્યા છે, બાયની છાનની બ્લોક એમને ધોવાઈને વિખાઈ ગયા છે ખાલી સામાન્ય વરસાદથી. જો આ એન્જિનિયર ક્યારેક પણ અહીંયા તપાસ કરવા આવ્યા હોય તો તપાસ કરવા આવ્યો હોય તો આની કેમ કોઈ એની એક્શન નથી લીધા. અને હવે હું એમ કહું છું કે આ એક્શન લે અને જે તે આમાં અધિકારી હોય, જે તે એજન્સી હોય એની ઉપર કાયદેસરના પગલાં લે અને આ બિલ એનું ના મંજૂર થાય એવી અમારી માંગણી છે. જય હિન્દ, જય ભારત. હાલો, હું જયંતિભાઈ ગોહેલ બોલું છું. અહીંયા ગામનો જાગૃત નાગરિક બોલું છું. આ આંગણવાડી બની છે. આ આંગણવાડીમાં પાણી પડે છે. જે કાંઈ અત્યારે જો કે વરસાદ છે નહીં, પણ તો અંદર પાણી પડે છે. એ પછી જે કાંઈ પોપડા પડે છે, ઉપર બાંધકામ બરોબર છે નહીં. અને અત્યારે જે આ બધા બ્લોક નાખ્યા છે, બ્લોકમાં પણ એવી રીતની પરિસ્થિતિ ઊભી થઈ છે. કારણ કે અમે તો ગામના નાગરિક માણસો છીએ, અમને આવી લાંબી કાંઈ બહુ ખબર ન હોય બાંધકામની. આમાં ઇન્જિનિયરોને શું કરવું શું નહીં, કે જે કાંઈ હોય કે એ રીતનું આમાં કામ થયું છે. નબળું કામ થયું છે. અમારી માંગણી કે સારી વસ્તુ બને એના માટે અમારી માંગણી છે. આંગણવાડી સારી બને, છોકરાઓ અહીંયા ભણે, વ્યવસ્થિત ભણી શકે, ચોમાસામાં ભણી શકે, ચોમાસામાં પાણી ન પડે, એ રીતની અમારી માંગણી છે. પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની પાવનભૂમિ ગુજરાતમાં લોકસભા વિપક્ષ નેતા
જનનાયક શ્રી રાહુલ ગાંધી તારીખ 6/7/2024ને શનિવારના રોજ બપોરે 12:30 કલાકે રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પધારી રહ્યા છે, ત્યારે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય શ્રી શક્તિસિંહ ગોહિલ કે આવતીકાલે અમારા રાષ્ટ્રીય નેતા, સંસદમાં વિરોધ પક્ષના નેતા, જનનાયક, એક આદર્શ શિવ ભક્ત રાહુલ ગાંધીજી ગુજરાતના અમદાવાદ ખાતે આવી રહ્યા છે. કાલે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓને તેઓ મળશે, સંબોધન કરશે અને જે પીડિત પરિવારો ગુજરાતના છે એમાંથી ઘણા બધાની લાગણી હતી કે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજી જનનાયક એ લોક પ્રશ્નોને ન્યાય માટે ઉઠાવતા આવ્યા છે, તો અમારે પણ મળવું છે. તો એવા પીડિત પરિવારો જે છે એમના સભ્યો પણ મળવા માંગે છે, એમને મળશે. ના, અમે જવાના છીએ જરૂર. આવતીકાલે રથયાત્રાના અને રાષ્ટ્રીય નેતા રથયાત્રાના દિવસે હોય તો જાય, બરાબર છે. રાહુલ ગાંધીજી તો કહે છે કે દર્શન કરવા માટે 24 કલાક બધી જ વ્યવસ્થા ખુલ્લી હોય છે. કાશી વિશ્વનાથના દર્શન કરવા ગયા ત્યારે બધાના કેમેરા બહાર મુકાવી દીધા, મોબાઈલ મુકાવી દીધા. રાહુલ ગાંધીજીએ ત્યારે કહ્યું કે દર્શન એ પ્રદર્શન નથી, એ દિલથી હોય છે. આવતીકાલનો એમનો કાર્યક્રમ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સંવાદ છે. અમે કોંગ્રેસ પક્ષને રથ પૂજન માટેનું પ્રદેશ પ્રમુખ, અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અને આમંત્રણ અમને જેને મળ્યા છે એ અમે કાલે 4 વાગે રથ પૂજન માટે પરંપરા મુજબ અમે જરૂર જઈશું. એ રાહુલ ગાંધીજીને એમાં અમારા માટેનું આમંત્રણ છે, અમે જઈશું. રાહુલ ગાંધી શિવ ભક્ત છે તો આપનો જગન્નાથજીના દર્શન કરવાનું 1 કિલોમીટરના અંતરમાં છે. ચોક્કસ એમાં અહીંયા આવે તો દર્શન નહીં, દર્શન કરવા તો હજારો કિલોમીટર જઈને પણ રાહુલ ગાંધીજી કરે છે. અને ગુજરાતના લગભગ તમામ મંદિરોમાં તમને ખબર હશે કે દર્શનો થયેલા છે. એટલે કોઈ ગિમિક કરવા માટે કે દેખાડા માટે સમ વિઝડમ હેઝ પ્રિવેલ્ડ, કંઈક ડાપણની અસર થઈ અને અમારી બંને એફઆઈઆર પોલીસ દ્વારા લઈ લેવામાં આવી છે. અમારી લડાઈ એ વિચારધારાની લડાઈ છે. ગુજરાતની એક અસ્મિતા અને કલ્ચર રહ્યું છે કે વૈચારિક લડાઈને ગુંડાગીર્દી સુધી, આ એક ગુજરાતની ઉમદા પરંપરાને ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓએ કલંકિત કરી છે. ત્યારે અમે પણ સ્વરક્ષણ એ અમારો અધિકાર છે. મંજૂરીએ જે ગુંડાઓ આવતા હોય તો એને ઉઠાવીને તરત લઈ લીધા હોય તો કોઈ ઘટના ન બની હોય. પોલીસ સાથે અમારો સંઘર્ષ ના હોઈ શકે, વિચારધારાની અમારી લડાઈ હોય, પરંતુ કેટલાક પોલીસ અધિકારીઓનો જો દુરુપયોગ થાય તો એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે મત ડરાવો મત. આખા ઇસ્યુનું મેઇન કારણ શું થયું કે રાહુલ ગાંધીજીને પહેલા ખૂબ ખરાબ ચિતરવાનો પ્રયત્ન થયો, પણ વર્લ્ડ રેકોર્ડ કર્યો. કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલીને લોકોને મળીને અને એક સફળ નેતા તરીકે પુરવાર થયા. આ ચૂંટણી સાંભળજો, ભાજપે ટુકડા તોડીને વિડીયો મોકલી છે ને એ વોટ્સએપ પર ના સાંભળતા, આખું પ્રવચન સાંભળો. એક હિન્દુ તરીકે તમને ગર્વ થશે કે રાહુલ ગાંધીજી કેટલી ઉત્તમ વાત હિન્દુ ધર્મની કરી. પાર્લામેન્ટની અંદર, સંસદમાં દેવોના દેવ મહાદેવ ભગવાન શિવના દર્શન કરાવી દીધા એમણે. અને ભગવાન શિવની, શિવ પુરાણની વાત જેમ ડાબા ખભે ત્રિશૂળ કેમ, અભય મુદ્રા એનું મહત્વ શું, નાગ દેવતા ગળામાં અને છતાં નિર્ભયતા, આ વાત રાહુલ ગાંધીજીએ કરી. એટલે આ ભાજપના ચટ્ટા બટ્ટાઓને થઈ જશે. એટલે વિચિત્ર ચિત્ર વાતો કરી રહ્યા છે. આખું પ્રવચન સાંભળ્યા પછી કોઈ ના ન પાડી શકે. હું વંદન સાથે આભાર માનીશ જગતગુરુ શંકરાચાર્યજીનો. એમણે પણ કહ્યું કે રાહુલ ગાંધીજીના પ્રવચનમાં હિન્દુ વિશેની વાત કરાય છે એ પ્રશંસનીય છે અને કોઈ ખોટું નથી.
આપણા હિન્દુ સંગઠનોએ પણ આ વાતની સરાહના કરી છે. ત્યારે આવા રાહુલ ગાંધીજી આવતીકાલે અમદાવાદ ખાતે આવી રહ્યા છે. હું સૌ મારા વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આ જનનાયકને જોવા, સાંભળવા, મળવા માટે બપોરે 12:30 વાગે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય, સંસ્કાર કેન્દ્ર માર્ગ, પાલડી, અમદાવાદ ખાતે 6 જુલાઈ શનિવાર આવતીકાલે મિત્રોને તો કહ્યું છે કે જરૂર પડે તો તમારી અનુકૂળતા હશે તો ફરી વખત આવે ત્યારે અથવા દિલ્હી જવું હોય તો એમ કરવું હોય તો પણ કરીશું. પણ જે કોઈ પહોંચી શકશે ને આવશે એમને અનુકૂળતા કરીને એમની કાલે એમની રિમાન્ડ પૂરી થાય છે. એમના પરિવારના સભ્યોને રાહુલ ગાંધીજી મળવાના છે. અહીંયા જ જે અંદર છે એમના પરિવારના સભ્યોને. માણસ દિલથી જે માને છે એ જ બોલે છે ને બોલે છે કરે છે. અને એમણે એ જ રીતે ધર્મની વ્યાખ્યા કરી અને ભાજપને તકલીફ પડી એ હકીકત છે. ઓકે, જે સ્પીચ આપી હતી ત્યારબાદ આ તમામ ઘટનાઓ બની હતી અને આવતીકાલે જ્યારે રાહુલ ગાંધી ખુદ આવી રહ્યા છે ને અહીંયા જ બબાલ થઈ હતી, તો એને લઈને પાર્ટી દ્વારા કોઈ વિશેષ મતલબ, કારણ કે એવી વાત છે કે ફરી એકવાર આવવાની તૈયારી એ લોકોની છે, તો એ લોકો માટે કઈ સંદેશ કેવું? કોઈ નહીં, ગુંડાગીર્દીને સ્થાન ના હોય. ડરે અમે રાહુલ ગાંધીજી કહે છે ડરો મત, ડરાવો મત. અમે એ લોકો છીએ, અંગ્રેજોની લાઠી ગોળીથી નથી બીજા. આવું હોય કાલે આવે, પોલીસનું કામ છે એને જોવાનું. આવી ગુંડાગીર્દીને કોઈ સાખી ન લેવાય. એટલે આવી ગુંડાગીર્દીને જો ચલાવવાની હશે, જનતા પણ અમને આશીર્વાદ આપે છે. જનતામાં તમે કોઈને પણ આ કેમેરો લઈને જઈને પૂછો કે આ ભાજપના ગુંડાઓ કરે છે એ શું યોગ્ય છે? શું આ પ્રકારનું હલકી કક્ષાનું, નીચ કક્ષાનું રાજકારણ ગુજરાતમાં ક્યારે હતું ખરું? મહાત્મા ગાંધીજીની આ ભૂમિ છે, જન્મભૂમિ છે, સરદાર સાહેબની જન્મભૂમિ છે, જૈનોની તીર્થભૂમિ છે, ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિ છે. અને મારો ગુજરાતી જે છે ને એ તો કીડી ચટકો ભરતી હોય ને તો કીડીને પણ ખાવાનું આપવું, એટલે કે કીડિયારું પૂરો એની મન્નત રાખીને વસુધૈવ કુટુંબકમમાં માનનારા મારા ગુજરાતીઓ છે. એની વચ્ચે આવા કોઈ છૂટમૂટ ગુંડાઓ નીકળી પડે તો જનતાના દિલ દિમાગમાંથી આ ગુંડાઓની હંમેશા માટે છાપ ખરાબ થઈ જવાની છે. આને આમાં વિરોધ કોંગ્રેસનો કે રાહુલ ગાંધીજીનો નહીં, આ જ્યાં જ્યોતિર્લિંગ આવ્યું છે એવા ગુજરાતમાં ભગવાન શિવનો વિરોધ છે. શિવજીની પ્રતિમા, શિવજીનું ચિત્ર, એમના દર્શન પાર્લામેન્ટમાં કરાવ્યા છે, આ એનો વિરોધ છે. અને શિવ ભક્તો ક્યારેય ભાજપના ગુંડાઓના આ કરતૂતોને માફ નહીં કરે. શું રાહુલ ગાંધી મીડિયા બ્રીફિંગ કરવાનું છે આજે? મીડિયા બ્રીફિંગનું કોઈ આવે છે? થેન્ક યુ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.